જય કિસાન ખેડૂત મિત્રો, મિશ્ર પાકમાં જુઓ ચણા જે છે તેના આ રીતે આપણે કુંજા કર્યા છે, કારણ કે આમાં હારવા થોડાક અઘરા પડે. જુઓ નીચે કાંઈ ખરતા નથી, આ પાથરો ઉપાડ્યો ને આ ત્યાંની જગ્યા છે, કોઈ પોપટો ખરતો નથી. અને અત્યારે બપોર પછી ભેગા કરીએ છીએ જેથી કરી અને ઘાર ન પકડે. અને આપણે મિશ્ર પાકમાં કપાસ બહુ નબળો રહી ગયો, કાંઈ એમાં મળવા પાત્ર હતું નહીં, પણ ચણા સારામાં સારા થઈ જાય. જો આ રીતે ચાર આયરું હતી. ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે તમે કઈ રીતે મિશ્ર પાક, આ ત્રીજું વર્ષ છે કન્ટિન્યુ મિશ્ર પાક લઈ સારામાં સારા ઉત્પાદન મળે છે પ્રાકૃતિક ખેતીમાં. અને જુઓ આ 100 કરમનો જે ચાસ છે એમાં આપણે વચ્ચે એક ઢોર્યો છે, ત્યાંથી આ સાઈડ 2 આવા કુંજા થાય. નાના કારલા પણ ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ ભાષામાં જે કહેતા હોય, જુઓ સામે દેખાય છે. અને આમ પાછ સામે 2 થાય, તો કુલ 100 કરમના ચાસમાં આવા 4 કારલા થઈ જાય. અને આપણે આ જે પાટલું છે તે 94 ઇંચની છે, એટલે આમાં મોટું ટ્રેક્ટર ચીપીએથી આને ઉપાડી લેશે અને આપણે ખરી કરશું ત્યાં માણસની જરૂર નહીં પડે, સીધું આ વહી જાય. અત્યારે જુઓ 8 જણા આને ભેગું કરી રહ્યા છે, અને એ 8 જણા જ પાછા આપણે ઓપનરમાં સીધું જે થ્રેસર મેળશું તો બિલકુલ ઓછા માણસે આપણે આ કામ થઈ જાય. નકર આખા ખેતરમાંથી હારવું તો કપાસ આપણે બહુ નડે એવી પોઝિશન હતી. જુઓ આ રીતે મસ્ત ઓછે ખર્ચે ને ઓછી મજૂરી, જેમ આપણે મગફળી ચીપીએ લઈએ છીએ ટ્રેક્ટરમાં, એ જ પદ્ધતિ આપણે અપનાવીએ છીએ. અને કોઈ એટલો ખરવાનો એ પ્રશ્ન નથી. જુઓ આ 8 દી થયા છે આપણે, પણ આ નીચે જે પાથરાની જગ્યા છે ને એ એક પણ પોપટો છે નહીં. એટલે એમ ચણા કોઈ એટલા બધી રાખ જાત નથી, હાવ ખરી જાય એમ. તાણે પાછું આપણે જો બહુ મોડું થાય તો ખરતા છે, બાકી રિઝલ્ટ સારું. આ રીતે કુંજા બને. જો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી અને એના ફાયદા મેળવી જરૂર અપનાવી. જય હિન્દ, જય કિસાન.